નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ. આપની સાથે હું છું મોનિકા. બુલેટિનમાં મહત્વના સમાચાર પર નજર કરીએ તો માંગરોળમાં સંત શ્રી રોહિદાસ મહારાજની 650મી જન્મ જયંતિ નિમિત્તે ભાજપ દ્વારા ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ગોપાલ કૃષ્ણ ગૌશાળાથી કળશ યાત્રાનો પ્રારંભ થયો હતો, જે અપ્સરા માતાજી મંદિર સુધી ડીજેના તાલ સાથે પહોંચી હતી. કળશ યાત્રામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, આગેવાનો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા. જન્મ જયંતિ નિમિત્તે ગામડે ગામડે કળશ મોકલવામાં આવ્યા હતા, તેમજ માંગરોળ શહેરમાં વોર્ડ વાઇઝ કળશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં પણ શહેરના તમામ વોર્ડ અને વિવિધ ગામોમાં કળશ યાત્રાનું આયોજન કરવામાં આવશે. આજરોજ શ્રી ગુરુ રવિદાસ મહારાજજીની 650મી જન્મ જયંતિને અનુસંધાને જિલ્લા ભાજપની સૂચના અનુસાર માંગરોળ શહેર તેમજ તાલુકા ભાજપ દ્વારા શ્રી ગોપાલકૃષ્ણ ગૌશાળાથી સંત શ્રી રોહિદાસ મહારાજજીના કળશ યાત્રા ગૌશાળાથી શરૂ કરીને અપ્સરા માતાજી મંદિર સાદાગામ રોડ ખાતે ડીજેના તાલ સાથે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ અને આગેવાનશ્રીઓની હાજરીમાં ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવેલ. ત્યારબાદ ત્યાં ગામડે ગામડે જે કળશ આપવાના હતા એ અને માંગરોળ શહેરમાં વોર્ડ વાઇઝ કળશ આપવાના હતા એનું પણ ત્યાં વિતરણ કરવામાં આવેલ છે. અને આગામી દિવસમાં ગામડે ગામડે અને માંગરોળ શહેરના વોર્ડમાં પણ આ કળશ યાત્રાનું આયોજન કરવામાં આવશે.